માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. આઈપીએલની 13મી સિઝનનું આજે કહેવામાં આવે કે તેનું અંતિમ ચરણ છે અને આજે તે મેચમાં પણ ઘણી બધી રસાકસીઓ થવાની છે. ઘણા જ આપણે જોવા જઈએ કે ઘણું બધું જોવાનું છે, તેનું વિશ્લેષણ પણ છે. મારી સાથે આ બધી બાબતોનું વિશ્લેષણ કરવા માટે મુંજાલ દવે છે, જે ક્રિકેટ એક્સપર્ટ છે, રવિ જાની છે, જે ક્રિકેટ રસિક છે. આ બંને આપણને જણાવશે કે આજની મેચમાં શું રહેશે અને અત્યાર સુધીની જે મેચો રમાઈ છે તેમાં તેમને શું વિશ્લેષણ કર્યું છે. બિલકુલથી આજે જે ખરેખર આજે વાત કરીએ, મુંજાભાઈ, હું આપને પૂછીશ કે જે આજની મેચ છે 2020ની, જે ખાસ કરીને આજે આઈપીએલનો પ્રમુખ દાવેદાર કોણ રહેશે? આજની મેચનું આપણે જોવા જઈએ તો આજે રોયલ ચેલેન્જ બેંગ્લોર અને સનરાઈઝર હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે અને એ ટીમ જે જીતશે એ ગઈકાલની હારેલી ટીમ જે દિલ્હી છે એની સાથે સેમીફાઇનલમાં ટકરાશે અને જે જીતશે એ મુંબઈ ઇન્ડિયન્સ સામે ફાઇનલ રમશે. હવે આજની મેચ પ્રમાણે આપણે જોવા જઈએ તો બંને ટીમ દાવેદાર છે જીતવા માટે, કારણ કે બેંગ્લોર પાસે એટલા સરસ બધા બેટિંગ ઓર્ડર છે. તમે જોવા જાઓ તો સ્ટાર્ટિંગથી એનું બેટિંગ ઓર્ડર પાવરફુલ છે. દેવદૂત પદ્દીકલ છે, વિરાટ કોહલી, એબી વિલિયર્સ, આ રીતેના 3-4 પ્લેયરો જે ટીમમાં છે એ આખી બેટિંગ પાવરફુલ બનાવી શકે છે અને દરેક મેચ જીતાડવા માટે સક્ષમ હોય છે. જે પ્લેયર છે કદાચ બદલવાની કેવી કોઈ શક્યતાઓ છે? ના, પ્લેયર તો કોઈ બદલાશે નહીં એવું લાગી રહ્યું છે, કારણ કે બેંગ્લોર વાળા જે ટીમ અત્યારે જે રમાડે છે એ ટીમ સાથે જ પહેલાની લીગ મેચોમાં જીતતા આવ્યા છે. એટલે એના જે સારા ફોર્મ વાળા પ્લેયરો છે, હા, 1-2 પ્લેયર એ લોકો બદલી શકે છે, જે એમાં બોલર હોઈ શકે, પણ બેટ્સમેનમાં તો એ લોકો નથી જ બદલવાના એવું મને લાગે છે 100%. કારણ કે એનાથી જ એમની જીત, એ લોકો આગળની જીત જે મેળવી છે લીગ મેચોમાં એનાથી જ એમને મળેલી છે. એટલે એમાં બેટિંગ ઓર્ડર તો કોઈ ચેન્જ નહીં આવે એવી મને પાકી ખાતરી છે. બિલકુલ, તમને પાકી ખાતરી છે. ખાસ કરીને મુંબઈ ઇન્ડિયન્સ જે ફાઇનલમાં પહોંચી ગયું છે, તેને આરસીબી દિલ્હી અને જે સનરાઈઝ છે તેના દાવેદાર કહેવા જઈએ, જેના જે દાવેદાર છે એમાં પ્લેયર્સ એવા કયા છે કે જેને જીત અપાવી શકશે? ખાસ કરીને જોવા જઈએ તો આરસીબીમાં દેવદત્ત પટ્ટીકલ, જેને ઓપનિંગ સારી કરી છે. બિલકુલ. માત્ર 20 લાખમાં એક ખેલાડી ખરીદાયો હતો અને એને સારા એવા રન બનાવ્યા છે, લગભગ 400 ઉપર રન છે. અને 14 મેચમાં તેને રમાડવામાં આવે છે, 21 મેચમાં એને ડ્રોપ નથી કરવામાં આવ્યો. અને આરસીબીની જોવા જઈએ તો છેલ્લી 2 સિઝનથી જે પ્રોબ્લેમ હતી તે ઓપનિંગ જોડી હતી. આ વર્ષે તેમને એરોન ફિન્ચ, જે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન છે અને સારા એવા ઓપનર છે, તે લોકોએ તેમને ટીમને સામેલ કર્યા. જોડે દેવદત્ત પટ્ટીકલ, એમ સિનિયર અને જુનિયરનું કોમ્બિનેશન બનાવીને સારું એમની ઓપનિંગ જોડી બની ગઈ. ત્યારબાદ નંબર 3 પર જે વિશ્વમાં નંબર 1 બેટ્સમેન છે વિરાટ કોહલી, તે નંબર 3 ઉપર આરસીબીની બેટિંગમાં આવે છે. ત્યારબાદ નંબર 4 ઉપર એબી ડિવિલિયર્સ, જે મિસ્ટર 360 ડિગ્રી કહેવાય છે, જે કોઈ પણ જગ્યાએ આપણે મોકલો, 4થા નંબરે, 5મા નંબરે કે 3જા નંબરે એ ફિનિશર તરીકેની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ મુંબઈનો ઓલરાઉન્ડર શિવમ દુબે, તે બેટ અને બોલથી બી કમાલ કરી શકે છે. તે રીતે બેંગ્લોરની ટીમનું સંતુલન સારું છે. બોલિંગમાં જોવા જઈએ તો યુઝવેલ ચહલ, એની ગુગલી સારી અસર કરી ગઈ છે. ત્યારબાદ ક્રિસ મોરિસ,
સિનિયર બોલર તરીકે સારી એવી ઓવર પડે છે. જી બિલકુલ. અને નવદીપ સૈની તે સારા એવો વિકેટ લઈ રહ્યો છે. જી. બીજી તરફ SRH જોઈએ તો તે પૂરી ટીમ ઓપનિંગ પર નિર્ભર છે, 1, 2 અને 3 નંબર ઉપર. જી બિલકુલ. ઓપનિંગ ની વાત કરીએ તો પેલા ડેવિડ વોર્નર અને જોની બેસ્ટો એ બે ઓપનર હતા, પણ એ લોકોએ છેલ્લા 3-4 મેચથી થોડુંક નવું અપનાવ્યું. જી બિલકુલ. કે રિદ્ધિમાન શાહને વિકેટ કીપર અને ઓપનર તરીકે તો એ લોકોએ ટીમમાં સામેલ કર્યું જી. અને એ એમનો તુક્કો કામ લાગી ગયો. પાછળની 3 મેચમાં SRH નો સારો એવો વિજય થયો અને વોર્નર અને સહાની જોડી સારી એવી રન બનાવવા માંડી. અને ત્રીજા નંબરે મનીષ પાંડે તે ખૂબ જ સારું પ્રદર્શન કરે છે. SRH ની પ્રોબ્લેમ ત્યાં છે કે 3 કે 4 વિકેટ પડી ગયા પછી યંગસ્ટર ઉપર આખી બેટિંગ છે. બિલકુલ. ત્યાં એ લોકોનું નબળું પાસું સાબિત થયું છે. બિલકુલ. વિજય શંકર ઓલરાઉન્ડર છે તેમનામાં, પણ મેચમાં લે ના લે એની કોઈ શક્યતા નથી. પણ SRH ની પ્રોબ્લેમ ત્યાં થોડી રહી છે. પણ જેસન હોલ્ડરને ઓલરાઉન્ડર તરીકે તે લોકોએ ટીમમાં સામેલ કર્યો છે, જે બેટ અને બોલથી સારું કમાલ કરી શકે. બિલકુલ. આપનું શું માનવું છે આ મામલે? એમની વાત બિલકુલ સાચી છે, કારણ કે હૈદરાબાદની ટીમમાં જે બેટિંગ ઓર્ડર છે એ તમારે સ્ટાર્ટિંગમાં છે, જે મિડલ ઓર્ડર છે એમાં એ લોકો સતત ચેન્જીસ લાવતા રહ્યા છે દરેક મેચોમાં. કારણ કે એમને મિડલ ઓર્ડરમાં કોઈ રીતે બેટિંગ કરે છે એ બરોબર કોઈની બેટિંગ થતી નથી અને એ રીતે કોઈ પણ બોલર સામે એ લોકો એટલા બધા ચાલ્યા નથી. એટલે એમની બેટિંગ તમે જોવા જઈએ તો જેમ રવિભાઈએ કીધું એ રીતે 3 બેટ્સમેન પર જ આધારિત છે. પણ હા, એમની બોલિંગ એ બેંગ્લોર કરતા 100% સારી છે, કારણ કે એમાં જેસન હોલ્ડર છે જે 2-3 મેચોથી બોલિંગ કરે છે અને સારી વિકેટ રહીને ઓછા રનમાં સારી વિકેટો લે છે. પછી એક જે આપણો યુવા પ્લેયર છે નટરાજન કરીને, જે આ વખતે હૈદરાબાદમાં ઝળક્યો છે કે જેણે ખરેખર આ વખતે સારી બોલિંગ કરીને લોકોના દિલ જીત્યા છે હૈદરાબાદમાં. અને તેમને ઓસ્ટ્રેલિયા પણ મોકલવામાં આવ્યું છે. જી, એ બાબતે એ એમના પરફોર્મન્સથી એમને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ મોકલવામાં આવે છે. અને બીજું કે હૈદરાબાદનું સૌથી મજબૂત પાસું વર્લ્ડનો નંબર 1 બોલર રાશિદ ખાન, જે કોઈ પણ બેટ્સમેનને હંફાવી શકે છે. જનરલી દરેક બેટ્સમેનો સ્પિનર સામે છક્કા ચોક્કા વધારે મારતા હોય છે, પણ એ રાશિદ ખાન સામે દરેક બેટ્સમેન નબળા પડ્યા છે. અને રાશિદ ખાનની 4 ઓવર એ હૈદરાબાદ માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ રહેશે. અને સામેની ટીમે સારી બેટિંગ કરવી હોય તો રાશિદ ખાન સામે વ્યવસ્થિત સારી રીતે ડિફેન્સિવ બેટિંગ કરવાની જરૂર છે. જો એટેકિંગ કરી તો રાશિદ ખાન કદાચ વિકેટ લઈ શકશે અને એમના સારા બેટ્સમેનો ગુમાઈ જશે, તો એમની હારવા જીતવાની સંભાવનામાં વધારો ઘટાડો થઈ શકે છે. બિલકુલ. હું તમને પૂછવા માંગીશ, આરસીબીના જે ઓપનર છે તેમની જે ઓરેન્જ ફેક્સ છે તેમની જગ્યાએ હાલના ફોર્મમાં નથી, તો તમારા મતે કયા પ્લેયરને રમાડીને આરસીબી જે ફાઇનલ સુધી પહોંચવાની તક છે તેમની પાસે? આરસીબીની બેટિંગ પ્રમાણે તો આપણે જોવા જઈએ તો અત્યારે જે છે એ બરોબર જ છે કે એ પ્રમાણે એમનો પ્લસ પોઈન્ટ એ જ છે. પણ બોલિંગમાં જોવા જઈએ તો એમને એક યુઝવેન્દ્ર ચહલ છે, એક એમને ક્રિસ મોરિસ છે, જે ગઈ મેચમાં છેલ્લી ઓવરોમાં ઇન્જર્ડ હતા અને ઓવરો નાખી શક્યા નહોતા. એમની પૂરી ઓવર એમણે નથી કરી, એટલે એમને સ્પિનર નો તુક્કો અપનાવવો પડ્યો હતો. કારણ કે એમની પાસે ફાસ્ટર બોલરો, એવા એક્સપિરિયન્સ ફાસ્ટર બોલરો બેંગ્લોર પાસે એક પણ નથી. મોહમ્મદ સિરાજ છે, નવદીપ સૈની છે, એ બધા નવા છે જેમને કોઈ એવો બહોળો અનુભવ નથી. એમની પાસે સ્પિનર છે, એક યુઝવેન્દ્ર ચહલ છે, એ અનુભવી છે, અને ક્રિસ મોરિસ છે બોલિંગમાં, ઓલરાઉન્ડર આપણા, એ અનુભવી છે. બાકી એમની પાસે બોલિંગમાં કોઈ પણ એવા અનુભવી પ્લેયરો છે નહીં આરસીબી પાસે. તો એનો ફાયદો હૈદરાબાદ વાળાને મળી રહેશે, અને જો એમાં વિકેટો બચાવશે અને રન મારશે તો એમને ઘણો ફાયદો રહેશે. અને હૈદરાબાદના બેટ્સમેનોમાં જે ઓપનર છે અત્યારે સહા અને ડેવિડ વોર્નર, એ ઘણા ખરા ફોર્મમાં છે. અને આપણે છેલ્લી મેચમાં જોયું હશે તો 0 વિકેટે મુંબઈ ઇન્ડિયન્સ સામે વિજય અપાવો એ નાની મોટી વાત નથી. મુંબઈ ઇન્ડિયન્સ એક નંબર 1 ટીમ છે IPL ની અત્યારે, અને એ પૂરેપૂરી બેલેન્સ ટીમ છે, જેમાં બોલરો પણ દમદાર છે અને બેટિંગ પણ દમદાર છે અને ફિલ્ડિંગ પણ દમદાર છે. એવી ટીમ સામે 0 વિકેટે વિજય કરવો એ બહુ મોટી વસ્તુ છે. તેથી હૈદરાબાદના બેટ્સમેનો આ રીતે ફોર્મમાં છે, અને જો
બેંગ્લોરની બોલિંગ આની આ રીતે નબળી રહેશે અને હૈદરાબાદ વાળા જો ફાયદો એ મળી ગયો તો પછી બેંગ્લોરને જીતવું મુશ્કેલ રહેશે. બિલકુલ. બેંગ્લોરને જીતવા માટે રવિભાઈ શું કરવું પડશે, શું કરવું જોઈએ હવે બેંગ્લોરને જીતવા માટે? એમના જે રીતે વાત કરી કે એમના પ્લેયર્સ છે, જે રીતે મુંજલભાઈએ વાત કરી, તો કઈ રીતના બદલાવો થોડા કરવા જોઈએ, આપનું શું માનવું છે? બેંગ્લોરમાં બોલિંગમાં ખાસ કરીને જોઈએ તો ઉમેશ યાદવ 2 કે 3 મેચ રમાડીને એ બોલરની બાદબાકી કરવામાં આવી છે. જેમ મુંજલભાઈ વાત કરી કે નવદીપ સૈની અને સિરાજ જી નવા બોલર છે જી, પણ ઉમેશ યાદવ અનુભવી બોલર તરીકે આપણે જોઈ શકીએ એને. જી, લગભગ 50 કે 60 ટેસ્ટ રમવાનો અનુભવ છે અને લગભગ 10 વર્ષથી ટીમ ઇન્ડિયામાં એમનું આવું જવું ટીમમાં રહ્યું છે. બિલકુલ. આ જે લિંક છે, લિંક મેચ, એના કરતા આ પ્લેઓફની મેચ હાર્ડ કહેવાય. બિલકુલ. એટલે આમાં અનુભવ એ સૌથી મોટું કહેવાય. બિલકુલ. એટલે જેનો અનુભવ હશે એ કદાચ ચટાણ કરી શકશે. બિલકુલ બિલકુલ. તે માટે ઉમેશ યાદવ બેસ્ટ ચોઇસ રહેશે. કાલે આપણે જોયું કે ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ બંને અનુભવી બોલર હોવાથી કાલે દિલ્હીની બેટિંગ નબળી પડી. જી બિલકુલ. ટ્રેન્ટ બોલ્ટ પર સારા એવા ન્યુઝીલેન્ડના બોલર છે અને બુમરાહ આપણે જોઈ શકીએ છીએ કે કેટલું સારું પ્રદર્શન છેલ્લા 3-4 વર્ષથી રહ્યું છે અને ભારતીય ટીમના એમનું સ્થાન 3 ફોર્મેટમાં છે. તો એ અનુભવના કારણે કાલે મુંબઈની બોલિંગ સારી રહી અને 4 વિકેટ પણ લીધી. હા, 4 વિકેટ લીધી અને પર્પલ કેપ પર પોતાના માથે કરી. બિલકુલ. એટલે બોલિંગ ખૂબ પાસું છે. બોલિંગ એક ઘણું એક મોટું પાસું, ખાસ કરીને પીચની જે કહેવામાં કે પીચ જે પ્રકારે હોય છે એ પ્રમાણે કદાચ કહી શકાય કે પીચ માટે આપ શું કહેશો મુંજલભાઈ? પહેલા તો હું રવિભાઈની વાત છે પૂરી કરવા માંગીશ કે અનુભવ એમની વાત એમણે જે કરી બહુ સાચી વાત છે. જી. કારણ કે લીગ મેચો તો હતી બરાબર છે, પણ આ મેચોમાં તમારું પરફોર્મન્સ અને પ્રેશર બંને હોય છે. જે અનુભવી પ્લેયરો પ્રેશર લઈને રમી શકે છે એમનામાં એ અનુભવ છે અને એ જ બહુ મોટી વસ્તુ છે કે તમે સેમીફાઇનલમાં, ફાઇનલમાં, હવે બેંગ્લોર હૈદરાબાદ બંને માટે આ મેચ સેમીફાઇનલ જ છે. બિલકુલ. કે એ જે હારશે એ નીકળી જ જવાનું છે બહાર. એટલે પ્રેશર માં રમવું એ પણ એક બહુ મોટી વસ્તુ છે. એટલે એ પ્રેશરમાં સારી રીતે રમવું એ સૌથી વધારે અનુભવી પ્લેયર કરી શકે છે. કારણ કે નવા પ્લેયર્સ જે પણ હોય છે એ પ્રેશર એટલું એમને લીધું નથી ત્યારે અને એમને એવી આદત નથી. એટલે એ વખતે જો એ પ્રેશરમાં આવી જાય જી તો ટીમ નબળી પડવાની શક્યતા ખરી. એક આત્મવિશ્વાસ પણ ઓછો થઈ શકે છે અંદર, એ બિલકુલથી જે ટીમને પણ ઘણો નુકસાન. અને બીજું કે પ્લેયરનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય એટલે કેપ્ટનનો ઓટોમેટિક થઈ જાય છે. બિલકુલ. પછી કેપ્ટન ગમે તેટલો અનુભવી કેમ નથી હોતો, જેમ કે આપણે વિરાટ કોહલી આપણે ઇન્ડિયાનો કેપ્ટન છે, પણ ઇન્ડિયાની ટીમમાં એટલા સારા પ્લેયર્સ છે જે એને સપોર્ટ કરે છે અને જે પ્રેશરમાં પણ સારી રીતે પરફોર્મન્સ આપે છે. એટલે એના કારણે એને પણ એટલો જુસ્સો અને મળે છે તો એને એ રીતે પણ એ પ્લાનિંગ કરીને મેચ જીતી શકે છે. પણ નવા પ્લેયર્સમાં આ રીતે પ્રેશર લેવું બહુ અઘરી વસ્તુ છે. કારણ કે આપણે જોયું કે ન્યુઝીલેન્ડમાં ભારતને 3-0 થી વનડેમાં ક્લીન સ્વીપ કરી. કારણ કે આપણે ભુવનેશ્વર કુમાર, શિખર ધવન અને રોહિત શર્માની ગેરહાજરી અને સિનિયર પ્લેયર તરીકે કેએલ રાહુલ અને વિરાટ કોહલી એકલા રહી ગયા હતા. તો ન્યુઝીલેન્ડમાં કરારી હારનો સામનો કરવો પડ્યો. એટલે એ રીતે જ આ રીતે આઈપીએલમાં પણ આ રીતે જ થઈ શકે છે. પ્રેશરમાં આવી શકે છે નવા પ્લેયર્સ અને એ રીતે સામનો કરવો અઘરો પડી શકે. બિલકુલ. આજે રેડ વર્સિસ ઓરેન્જ રમાશે ત્યારે કયા નંબરનો જે પ્લેયર છે તેનો વધારે દબદબો રહેશે પીચ ઉપર, આપનું શું માનવું છે? મારું એવું માનવું છે પહેલા તો કે બંને ટીમના કેપ્ટન બહુ મજબૂત છે અને જો એ બંને ટીમના કેપ્ટનમાંથી કોઈ પણ એક કેપ્ટન બેટિંગમાં સારી રીતે ચાલી ગયો તો સામેવાળી ટીમમાં ઓટોમેટિક પ્રેશર ઊભું થઈ શકશે. એ મને પૂરેપૂરી ખાતરી છે. અને બીજું તમે પીચની જે વાત કરી એ પીચમાં આજે એવું છે કે અબુધાબીની જે પીચ છે એમાં છેલ્લી 5 મેચોમાં જે ટીમે ચેસ કર્યું છે, જેની બીજી બેટિંગ આવી છે, એ ટીમ જીતી છે. બિલકુલ. એટલે તેની પીચમાં એ રીતેનો છે કે પછી તમારે ફર્સ્ટ બેટિંગમાં હવે તમે સમજો કે એ દુબઈનું ટાઈમિંગ આપણા કરતા 1.5 કલાક પાછળ છે. એટલે ત્યાં એ ટાઈમે 6 વાગેલા હોય છે જ્યારે આપણે અહીંયા મેચ ચાલુ, અને એ વખતે ત્યાં અજવાળું હોય છે. અને એ વખતે જે પીચ હોય છે એ વખતે પીચમાં તમારી પહેલી બેટિંગ તમે કરો છો તો એમાં બેટ્સમેને તાકાત વધારે લગાવીને મારવું પડે છે. અને બીજું કે અબુધાબીનું ગ્રાઉન્ડ મોટું છે એટલે એમાં ચોક્કા છક્કા મારવા એ બહુ આસાન નથી. એટલે શારજાહ એક જ નાનું છે, બાકી દુબઈનું અને અબુધાબીનું સ્ટેડિયમ બહુ મોટું છે, તેથી ત્યાં ચોક્કો છક્કા મારવા
એ બહુ અઘરી વસ્તુ છે, એટલે આ રીતેનો ફેર પડી જાય છે. અને પછી સ્કોર એ રીતેનો તમારે કરવો પડે. જો પહેલી બેટિંગ આવે અને તમારે જીતવું હોય તો તમારે 170 ઉપર તો તમારે મિનિમમ સ્કોર કરવો પડે, કારણ કે બીજી બેટિંગમાં એ રીતે ઇઝીલી ચેસ થઈ શકે છે. અને આ રીતે પ્લે ઓફ મેચ છે એટલે બંને ટીમની તૈયારી જોરદાર જ હશે. જી બિલકુલ બિલકુલ. એટલે આ રીતે આજની પીચ એ પ્રમાણેની હશે. સ્પિનરો માટે આ પીચ કેવી રહેશે? સ્પિનરો પ્રમાણે આ પીચ સારી સાબિત થઈ છે, પણ ફાસ્ટરોમાં એવું છે કે આ વખતે જે વિકેટ સૌથી વધારે ગઈ છે એ ફાસ્ટરની ઝોલીમાં છે. પણ હા, સ્પિનરોમાં આ વખતે એવું થયું છે કે ઘણા સ્પિનરો એવા છે કે જે બહુ ઓછા રન આપ્યા છે. વિકેટ એમને નથી લીધી એટલી બધી, પણ એમની બોલિંગમાં રન ઘણા ઓછા ગયા છે, કે જે 4 ઓવર રન રેટ બહુ ઓછો છે અને એ લોકો રન કાબુમાં કરવા સફળ થયા છે આ વખતે. જેમાં SRH નો રાશિદ ખાન પણ સામેલ છે. રાશિદ ખાન પણ સામેલ છે. બિલકુલ. એટલે કહી શકાય કે કદાચ આજની જે મેચ છે એમાં ઘણી બધી કહી શકાય કે એક મોટી રસાકસી રહી શકે તેવી પણ શક્યતાઓ છે. સાથે એ વાત કરીએ કે સનરાઈઝ જે છે તે છેલ્લા સતત 7 વખતથી ડાઉન રહી છે, 4થા નંબર પર હતી. કહી શકાય કે હવે તમને આગામી એમનું શું લાગી રહ્યું છે કે સફળ સાબિત થશે ખરી? સનરાઈઝર હૈદરાબાદમાં એવું છે કે એ ઘણી સિઝનોમાં એ પહેલી 4 ટીમમાં તો આવી જ જાય છે. બિલકુલ. પણ આ વખતે જે દરેક માટે એક નવાઈ છે એ બેંગ્લોરની છે. બિલકુલ. દિલ્હી પણ ગઈ વખતે આવી હતી, અને બેંગ્લોર એ ઘણા ટાઈમથી પ્લે ઓફમાં આવી નથી, એમનું સ્થાન નથી બનાવી શકી. અને તમે છેલ્લી સિઝનોમાં જોઈ લો તો એમનું સ્થાન પોઈન્ટ ટેબલમાં હંમેશા છેલ્લું રહ્યું છે. છેલ્લેથી બીજું આ રીતેનું સ્થાન રહ્યું છે. એમની કોઈ એવી શક્યતા હોતી જ નથી કે એ લોકો આવી શકે. એટલે આ વખતે એ લોકો આવ્યા છે તો એ રીતે મજબૂત મહેનત કરીને એ લોકો જીતવાનો પ્રયાસ કરશે. કોચિંગ સ્ટાફ પણ તેમનો બન્યો છે. જી, માઇક હેરિસ અને કેચિકને જે લોકો કોચ બનાવ્યા છે, જે જૂના કોચ કાઢીને કોચિંગ સ્ટાફ પૂરો કર્યો. જેમ કે બોલિંગમાં આશિષ નેહરા હતા, બેટિંગમાં ગેરી કૃષ્ણ, એ બધાને હાંકીને તેમને નવો કોચિંગ સ્ટાફ લાવ્યા, જે તુક્કો સાબિત સારો થયો. બિલકુલ. આમાં જે રીતે વાત થઈ આપણે કે હૈદરાબાદમાં એમાં કયો પ્લેયર એવો હશે કે જે કદાચ આગળ એક ટીમને આગળ ધપાવી શકે એવો? 2 પ્લેયર કહી શકાય અત્યારે તો. અને છેલ્લા 3 મેચનું પરફોર્મન્સ તમે જુઓ તો 3 પ્લેયર કહી શકાય. એક ડેવિડ વોર્નર છે જે એમનો કેપ્ટન છે, એમના વિકેટ કીપર છે રિદ્ધિમન શાહ, અને બોલરમાં આપણે રાશિદ ખાન છે. જે આ 3 પ્લેયરોનું પરફોર્મન્સ જો એકદમ સારું રહ્યું તો સામેવાળી ટીમને 100% જીતવું મુશ્કેલ રહેશે. મિડલ ઓર્ડરમાં મનીષ પાંડે અને કેન વિલિયમસન સારું પ્રદર્શન. બિલકુલ. એટલે કેન વિલિયમસન છે જે મિડલ ઓર્ડર મજબૂત બેટ્સમેન છે. એટલે કદાચ એવું કહી શકાય કે એક સારો બેટ્સમેન કદાચ આગળ કદાચ જે ટીમ છે તેને લઈ જઈ શકે છે. બિલકુલ. દિલ્હીની ટીમની પણ જો આપણે વાત કરવામાં આવે તો એના પગલે જે ખાસ કરીને ટીમના જે અંતિમ બેટ્સમેન જે માર્કસ સ્ટોનિક અને અક્ષર પટેલ જે રીતે ફોર્મમાં આવ્યા હતા એના વિશે આપનું શું માનવું છે? દિલ્હીમાં સ્ટાર્ટિંગમાં તમે ગઈકાલે જોયું હશે તો 3 વિકેટ 0માં પડી ગઈ હતી. 3 પહેલા ટોપના બેટ્સમેન એમના એ 0માં આઉટ થઈ ગયા હતા, અને ત્યારથી ટીમમાં પ્રેશર બની ગયું હતું. અને દર્શકો એવું માની પણ લીધું હતું કે હવે દિલ્હી નહીં જીતી શકે. બિલકુલ. પણ વચ્ચે એવો સમય આવ્યો કે જ્યાં માર્ક સ્ટોઇનિસ અને જે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર છે અને અક્ષર પટેલ જે આપણા ભારતના છે, આ બંને એ રીતે રમ્યા છે. જે મેં હમણાં તમને પહેલા વાત કરી કે પ્રેશર સહન કરવું એ એક્સપિરિયન્સ પ્લેયરના હાથમાં છે, જે આ લોકોએ ગઈકાલે સહન કર્યું હતું. પણ બોમ્બેનો સ્કોર, મુંબઈ ઇન્ડિયન્સનો સ્કોર એટલો બધો હતો, જે 200 રન હતો, જે ઘણો કહેવાય. ત્યાં સુધી પહોંચવું એમના માટે મુશ્કેલ હતું. પણ એમને પૂરેપૂરી કોશિશ કરી હતી. એમની બેટિંગ જોઈ હશે આપણા દર્શકોએ. 46 બોલમાં એમને 62 રન. હા, એટલે એમણે ઘણું કોશિશ કરી હતી ત્યાં સુધી પહોંચવાની, પણ પહોંચી શક્યા નહોતા. બિલકુલ. આપનું શું માનવું છે રવિભાઈ આ મામલે? મારું માનવું એ છે કે મુંબઈમાં કાલે બોલિંગ સારી હતી, અને સાથે એવું પણ કહું કે ટીમ જે ટીમની ગોઠવણ છે 1 થી 12 સુધીમાં કઈ રીતે આખું આ લોકોને કરવું જોઈએ કે જેનાથી કદાચ હવે જે ટીમને પડકારો છે તે ઝીલી શકે. મુંબઈની ટીમમાં તો જે પ્લેઇંગ 11 અત્યારે જે રમાઈ રહી છે પરફેક્ટ છે. તેમને કોઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી. બેટિંગથી માંડીને ઓલરાઉન્ડરમાં કેરોટ પોલાર્ડ, હાર્દિક પાંડ્યા, કૃણાલ પાંડ્યા
ત્રણ ઓલરાઉન્ડર છે. જ્યારે બોલિંગમાં ટ્રેન્ટ બોલ, જસપ્રીત બુમરાહ અને કોટન નાઇટ આ ત્રણ સારી બોલિંગ કરે. સ્પિન બોલરમાં તમે રાહુલ ચહર તે ખૂબ સારી બોલિંગ કરી રહ્યો છે. અને બીજો ઓપ્શન જોવા જઈએ તો કૃણાલ પાંડ્યા તે પણ સારી બોલિંગ કરે છે. અને કેરન પોલાર્ડ છે તે 1-2 ઓવર નાખી શકે છે. એટલે મુંબઈની ટીમ તો બેલેન્સ છે. રહી વાત તો દિલ્હીમાં લગભગ 3 કે 4 મેચથી જોઈએ છે તો ઓપનિંગમાં શિખર ધવન સાવ ફ્લોપ છે. હા, આગળ એમનું પ્રદર્શન સારું હતું. હમણાં બેંગ્લોર સામેની મેચ છેલ્લી હતી તેમાં તેમનું પ્રદર્શન સારું હતું. પણ પૃથ્વી શો સંપૂર્ણ ફ્લોપ છે. અજિંક્ય રહાણેનું બેટ એક જ મેચમાં બોલ્યું છે. રિષભ પંત જેમને આશાઓ છે તે મિડલ ઓર્ડરમાં આવીને ચોથા 5મા નંબર સારી એવી હિટ લગાવીને ટીમને જીતાડી શકે. રિષભ પંત આ મેચમાં ફ્લોપ છે. દરેક મેચમાં ફ્લોપ રહ્યો છે આ સિઝનમાં. તેના કરતા બી જે યુવા વિકેટ કીપર હતા જેમ કે ઈશાન કિશન છે, સંજુ સેમસંગ છે, તે લોકોએ ખૂબ જ સરળ પ્રદર્શન કર્યું. રિદ્ધિમાન સહા છે તો એ વિકેટ કીપિંગ તરીકે રિષભ પંત સંપૂર્ણ રીતે નાકામ થયો છે. તો તે લોકોએ બેટિંગ ઓર્ડરમાં સુધાર કરવાની જરૂર છે. બોલિંગમાં જોવા જઈએ તો રબાડા પર બહુ જ એ લોકોએ પ્રેશર નાખ્યું હતું કે રબાડા એમ. તો કાલે રબાડાએ એક પણ વિકેટ મળી નથી અને 4 ઓવરમાં લગભગ એમને 45 ઉપર રન આપી દીધા હતા. ત્યારબાદ તેમનો બીજો બોલર છે નોખિયા પણ કાલે સદંતર નિષ્ફળ રહ્યો હતો. સ્પિન બોલરમાં એમને પહેલી ઓવર અશ્વિનને નખાઈ હતી જે હિટ સાબિત થઈ કે રોહિત શર્માને તે લોકો પેવેલિયન ભેગા કરવામાં સફળ રહ્યા હતા. પણ ત્યારબાદ તેમની પૂરી બોલિંગ ફ્લોપ થઈ ગઈ હતી. અને મુંબઈમાં ઈશાન કિશન ચોથા નંબરે આવીને પણ સારું પ્રદર્શન કરી ગયા હતા. અને પૂછડ્યા બેટ્સમેન કેવા જે કૃણાલ પાંડ્યા છે કે હાર્દિક પાંડ્યા તે લોકો ખૂબ જ સરસ મોટી હિટ લગાવીને મુંબઈનો સ્કોર 200 સુધી કર્યો. ત્યાંથી જ દિલ્હીની ટીમ પ્રેશર પર આવી ગઈ હતી. અને સ્ટાર્ટિંગમાં જે રીતે બોલિંગ થઈ ટ્રેન્ટ બોલ જસપ્રીત બુમરાહ દ્વારા તે રીતે દિલ્હી અત્યારે કાલની મેચમાં હેઠા મૂકી. બિલકુલ મુંજલભાઈ, જે આપણને આખી વાત કરી કે ભાઈ થોડાક જે નવા પ્લેયર્સ છે આપના મામલે જે યંગ પ્લેયર છે એમના વિશે આપનું શું માનવું છે? મારું માનવું તો એવું છે કે આ વખતની જે આઈપીએલ રહી એ યંગ પ્લેયરોના આધારે છે. દરેક ટીમના યંગ પ્લેયરોએ બહુ જ સારું પ્રદર્શન કર્યું છે. વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સ તેમાં રાહુલ ત્રિપાઠી ક્યાંક એક્સપિરિયન્સ જે રીતે વાત કરી અમને, હું યંગ પ્લેયરની વાત કરું. રાહુલ ત્રિપાઠી તેમને ઓપનિંગમાં બી મોકલવામાં આવ્યા, મિડલ ઓર્ડરમાં બી મોકલવામાં આવ્યા અને છઠ્ઠા ક્રમે પણ મોકલવામાં આવ્યા. જ્યારે એમની પહેલી મેચ રાજસ્થાન સામે હતી ત્યારે ખૂબ જ સરસ રમ્યા. ત્યારબાદ શુભમન ગિલ એ કોલકાતા માટે રન મશીન સાબિત થયો હતો. તેને ખૂબ સારું પ્રદર્શન કર્યું. મિસ્ટી બોલર કે વરુણ ચક્રવર્તી 17 વિકેટ લેવામાં તે બોલર સફળ રહ્યો અને તેને 2 મેચમાં 5 વિકેટ લીધી હતી. ત્યારબાદ એમના 2 બોલર શિવમ માવી અને નાગાકોટે તે બંને યંગસ્ટર છે. અંડર 19 વર્લ્ડ કપ રમેલા હતા 2018નો. ખૂબ જ સરસ તેમને પરફોર્મન્સ આપ્યું. ત્યારબાદ સનરાઈઝ હૈદરાબાદ જે આજની ટીમ છે તેમાં આજ જોવા જઈએ તો અભિષેક શર્મા, પ્રિયાંક ગર અને અબ્દુલ સમદ આ 3 યંગ ખેલાડીઓ છે. તે લોકોએ મિડલ ઓર્ડરમાં સારી ઘણી મેચમાં બેટિંગ કરી છે અને ટીમને મજબૂત બનાવી છે. બોલિંગમાં જોઈએ તો નટરાજન, જ્યારે આગળ મુંજલભાઈ વાત કરી તે પણ યંગ પ્લેયર છે. એમને બોલિંગ સારી કરી છે. અને ભુવનેશ્વર કુમારની જે ખોટ પડી હતી SRHને તે નટરાજને આ વખતે પૂરી કરી છે. બિલકુલ આપણે આખી આ મેચની બીજી પણ વાત અને ચર્ચા કરીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે જે વાત કરતા હતા કે જે યંગ પ્લેયર છે તેની રવિભાઈ સાથે વાત કરતા હતા. રવિભાઈ, શું કહેશો યંગ પ્લેયર વિશે જે આપણે વાત કરી રહ્યા હતા તેના વિશે? કિંગ 11 પંજાબમાં રવિ બિશ્નોઈ તેને ખૂબ જ સારી વખતે સ્પેલ નાખ્યા દરેક એના. અનિલ કુંબલે જે ભારતના સ્પિનર હતા મહાન, 619 રનની ટેસ્ટમાં વિકેટ છે અને વન ડેમાં બી લગભગ યાદ નથી મને આંકડો, પણ હાઈએસ્ટ વિકેટ ટેકર વન ડેમાં પણ તે છે. ભારત તરફથી સૌથી વધારે વિકેટ લેનાર તો અનિલ કુંબલે. તેમના હાથ નીચે તૈયાર થઈને ખૂબ જ સારું એવું પરફોર્મન્સ આપ્યું, જે મુંજલભાઈ બી જોયું છે ઘણી મેચમાં. સાચી વાત છે.
તો એ સારો પ્લેયર પંજાબમાં એને છાપ ઊભી કરી. જી. બેટિંગમાં મયંક અગરવાલ જે ટેસ્ટમેન કહેવાતા હતા કે ટેસ્ટમાં એમનું સ્થાન હતું ભારતીય ટીમમાં, તેને ઓસ્ટ્રેલિયામાં T20 સ્કોરમાં સ્થાન મળ્યું. ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને સ્ટાર્ટિંગના મેચમાં તેમને ઓરેન્જ કેપ પર કબજે કરી હતી. તે યંગ પ્લેયરનો દબદબો રહ્યો. સૌથી શોકિંગ થયું રાજસ્થાન રોયલમાં રાહુલ ત્રિવેડિયાનું પરફોર્મન્સ. ત્યારબાદ રિયાન પરાગ, તેને બી સારું એવું રમી. સંજુ સેમસન યંગસ્ટર છે, હજુ ઘણા વખતથી IPL રમે છે, પણ હજુ એમની એજ લગભગ 26 જ છે. લગભગ 6 વર્ષથી IPL રમી રહ્યા છે. તેમને લગભગ 24 કે 25 છગ્ગા આખી સિઝનમાં ચડ્યા છે. તો તેમનું બહુ ખૂબ સારું પ્રદર્શન રહ્યું. મુંબઈની ટીમ તો બેલેન્સ છે, તો પણ રાહુલ ચહર યંગસ્ટર ખેલાડી કહેવાય, તો પણ એમની સ્પિનિંગ બોલિંગ સારી રહી. ઈશાન કિશન, વારંવાર મેં એમની વાત કરી છે આ વખતે, તેમની બી બેટિંગ સારી હતી, પણ યંગ ખેલાડી છે પણ બેટિંગ સારી હતી. બેંગ્લોરના ઓપનર તરીકે દેવદત્ત પડીકર, તેમને બી સારી એવી બેટિંગ કરી છે. અને ચેન્નાઈમાં શ્યામ કરન, દીપક ચહર, તે બે ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. અને છેલ્લામાં ઋતુરાજ ગાયકવાડ, જેમને સ્ટાર્ટિંગમાં મોકા મળ્યા પણ એ મોકાનો ફાયદો ન ઉઠાવી શક્યા, પણ છેલ્લી 3 મેચોએ એમને હાફ સેન્ચુરી મારીને ટીમને જીત અપાવી હતી. તો આ રીતે યંગસ્ટરનો ખૂબ જ ફાળો રહ્યો આ વખતે. બિલકુલ, યંગસ્ટરનો તો ફાળો રહ્યો છે મુંજલભાઈ. પણ આપનું શું માનવું છે, કયા પ્લેયર્સને લેવાના હતા અને તેમને નથી લીધા આ વખતની આ મેચમાં? આપનું શું માનવું છે? જેમ રવિભાઈએ વાત કરી, જે યંગસ્ટર પ્લેયરો, જી, એ લોકોએ એટલું સારું પરફોર્મન્સ કર્યું છે કે એમને રિપ્લેસ કરવા પહેલા જરૂરી નથી ટીમ માટે, કે જે ટીમ જે મેચ જીતાડે એમને રિપ્લેસ કરવાની કોઈ જરૂર જ નથી. જી. અને બીજું કે આ વખતે જે યંગ પ્લેયર ચાલી ગયા છે બધા, એ જે અંડર 19 માંથી આવે છે, અને જે રાહુલ દ્રવિડ, આપણા જૂના ક્રિકેટર, એમના હાથ નીચે તૈયાર થઈને એ લોકો આવી રહ્યા છે. બિલકુલ. અને આટલું સારું પરફોર્મન્સ દરેક અંડર 19 ઇન્ડિયન પ્લેયરે આપ્યું છે, કોઈ પણ ટીમમાં હોય ચાહે, એ તમે જોઈ લેજો આખી IPLમાં. અને બીજું કે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ઘણા વર્ષોથી આપણા ઇન્ડિયન પ્લેયર પોતાના દેશમાં રમનારી દરેક મેચોમાં જીતી શકે છે, પણ જ્યારે બહારના ગ્રાઉન્ડમાં રમવા જાય છે ત્યારે એમને જીતવું મુશ્કેલ છે. અને આજે બહારના ગ્રાઉન્ડમાં આપણા ઇન્ડિયન પ્લેયરો આટલું સારું પરફોર્મન્સ કરી રહ્યા છે, તો એમને રિપ્લેસ કરવાની કોઈ જરૂર નથી. અને એ આ વસ્તુ ઇન્ડિયાના ફ્યુચર માટે ઘણી સારી સાબિત થશે. બિલકુલ. તેથી એ લોકો આપણા દેશમાં તો જીતશે, અને બહારની ટુર્નામેન્ટમાં પણ, બહારના ફોરેનના દેશમાં કોઈ પણ દેશમાં રમવા જશે તો એ ટુર્નામેન્ટમાં પણ આપણને આ રીતે સારું પરફોર્મન્સ કરીને જીત અપાવશે અને આપણા દેશને આગળ લાવશે. એટલે ક્યાંક ને ક્યાંક દેશનું જે ક્રિકેટનું ભવિષ્ય છે એ પણ આપણને અત્યારથી આ IPLમાં જોવા મળી રહ્યું છે. જે બીજી બધી મેચો આગળ રમાશે એની અંદર પણ ઇન્ડિયા કંઈક મોટા પરફોર્મન્સ ત્યાં આપી શકે છે તેવું આપણે. અને IPLમાં ઇન્ડિયા માટે જે જોવાનું છે, ફોરેનના પ્લેયરો તો બધા અનુભવી છે, અને અનુભવી ના હોય એમને બહુ લેતા પણ નથી. જે નવા પ્લેયરો ને ફોરેનના જે નવા પ્લેયરો હોય છે, જે ઓવરસીઝ પ્લેયર, એમને જનરલી કોઈ પણ ટીમ એટલો બધો મોકો આપતી નથી. બિલકુલ બરોબર. એટલે અને એ લોકો સારું પરફોર્મન્સ કરશે તો એનાથી આપણા દેશને ફાયદો નથી. હા, અત્યારની જે IPL ની ટીમ રમાશે, જે ટીમમાં રમતા હશે એ ટીમને 100% ફાયદો થશે. બિલકુલ. પણ IPL તો ચાલો દર સાલ રમાય જાય, આપણા દેશની ટુર્નામેન્ટ છે, પણ ઇન્ડિયાની ટીમ એ આપણા દેશની જે ટીમ છે, સૌથી પ્રથમ આપણે એનું ભવિષ્ય માટે વિચારીએ. બિલકુલ. તો આપણા પ્લેયરોનું સારું પરફોર્મન્સ આપણા દેશ માટે અને આપણા દેશની ક્રિકેટ માટે બહુ સારું ભવિષ્યમાં સાબિત થવાનું છે. એવું આ IPLમાં દરેક પ્લેયરોએ આપણા સાબિત કર્યું છે. એટલે બિલકુલ તે આપણને એ પણ કહી શકાય કે જે નવા પ્લેયર છે, મુંજાલભાઈ, રવિભાઈ, જે રીતે આ બંને જે રીતે વાત કરી, એવું કહી શકાય કે જે બેટ્સમેન કે બોલર કે કહી શકાય કે ત્યાં ફિલ્ડ, જે રીતે ત્યાં ફિલ્ડ પર જે લોકો ત્યાં હોય છે તેમની સ્ટ્રેટર્જી પણ કદાચ જે આ નવા પ્લેયર્સો છે તે અત્યારથી સમજી છે કે ભવિષ્યમાં કઈ પ્રકારની આ લોકો સ્ટ્રેટર્જી રાખી શકે છે ઓન પીચ ઉપર, તે કહી શકાય. આપનું શું માનવું છે રવિભાઈ? મારું માનવું છે કે જે યંગસ્ટર ખેલાડી છે IPLથી એમને ઘણો ફાયદો છે. કારણ કે કોઈ પણ 8 ટીમોમાં 2 ટીમમાં 2 પ્લેયર એવા હોય કે જેમાં ભારતીય ટીમમાં જે રમતા હોય એ લોકો ખેલાડી હોય. ત્યારબાદ ફોરેનના આપણે 4 ખેલાડી લઈ શકીએ છીએ. જી બિલકુલ. તો 4 ખેલાડીમાં 6 ખેલાડી તમને અનુભવી મળે. જી. એટલે 6 ખેલાડીઓની જોડે રમવું, તેમની રણનીતિ સમજવી, તે એમના માટે ખૂબ જ સારું છે. બીજો પ્લસ પોઈન્ટ છે દરેકનો કોચિંગ સ્ટાફ. જી. IPLમાં દરેક તમે કોચ જોવો તો કોચ મોટા આમ કહેવાય કે મહારથી જ હોય છે. કોઈ પણ ટીમના તમે કોચ જોઈ લો. જી બિલકુલ. અને તેમાં એક વસ્તુ છે કે
અત્યારે 7 ટીમમાં કોચ ઓરેન્જ છે, એટલે કે ભારત બહારના છે. ભારત બહારના છે. અને ખાલી કિંગ્સ ઇલેવન પંજાબના હેડ કોચ તરીકે અનિલ કુંબલે છે. બાકીના 7 કોચ બહારના છે. બિલકુલ. પણ દરેક ટીમમાં એક તો ભારતીય છે, જેમ કે સનરાઈઝ હૈદરાબાદમાં વિવેશ લક્ષ્મણ, કોલકાતામાં નાયર, મુંબઈમાં જાહિર ખાન, રોબિન સિંહ છે. તે રીતે સારા એવા ભારતીય ખેલાડીઓ છે, તો એમને બહુ માર્ગદર્શન એમને મળી રહેતું હોય છે. એટલે આ ફાયદો યંગસ્ટરમાં સારો એવો જોવા મળે છે. અને આઈપીએલમાં ઘણી મેચો એવી છે રસાકસીમાં કે જેમાં પાછળની 2 ઓવર જે નિર્ણાયક સાબિત થતી હોય છે. તો ત્યારે જે મુંજલભાઈ સ્ટાર્ટિંગમાં હોય કે પ્રેશર ઝીલવાનું અનુભવ, તે અનુભવ આઈપીએલમાં મોટી ખાસ વાર ભારતીય ટીમમાં હોય કે ભાઈ ભારતીય એ ટીમ હોય કે બહારની કોઈ ટુર્નામેન્ટ હોય કે અંદરના ટુર્નામેન્ટ હોય, તેમાં પણ તેમને કામ લાગી શકે. બિલકુલ છે. એટલે જે અંડર 19 કે ગમે તે કોઈ અંદર બીજી પણ ટીમો હશે તેમને આ દરેક એક્સપિરિયન્સ પણ કામ લાગશે ને આગામી મેચોમાં કહી શકીએ કે ભારતની બહાર જ્યારે જે ભારતીય ખેલાડીઓ છે એ કદાચ બીજી પણ મેચ રમવા જશે, નવા જે કહી શકે જે નવા યંગસ્ટર્સ છે તે રમવા જશે તેમને પણ ફાયદો થશે. અને બીજું કે આ યંગસ્ટરનું પરફોર્મન્સ આવતી સાલે રમાનારા વર્લ્ડ કપ T20 નો વર્લ્ડ કપ આવતી સાલે આ જ સમયમાં રમાવાનો છે, જેનો ફાયદો ભારતીય ટીમને થશે. જો આ રીતે સારા પરફોર્મન્સ વાળા યંગ પ્લેયરો આ રીતે સારું પરફોર્મન્સ કરશે તો એ ભારતીય ટીમને વર્લ્ડ કપમાં ઘણો બધો ફાયદો થઈ શકે તેવી પણ વ્યવસ્થા છે. અને બીજું કે 2021માં હવે જે 8 ટીમો છે તેની બોલી ફરીથી થશે. માત્ર 4 કે 5 ખેલાડીઓને જાળવી રાખીને નવી બોલી બોલાવવાની હોય છે, તો તેમાં એમને બી સારી એવી રકમ મળશે ને કહી શકાય કે જે મુંજાલભાઈએ વાત કરી કે જે રીતે આપે વાત કરી કે જે એક્સપિરિયન્સ છે તે પણ મળશે ને કહી શકાય કે ભવિષ્યમાં જે T20 વર્લ્ડ કપ રમાવાનો છે તેમાં જો આ જ પરફોર્મન્સ રહ્યું અને આનાથી વધારે ઉમદા પરફોર્મન્સ રહ્યું તો કહી શકાય કે ભારત કદાચ બીજી વાર પણ વર્લ્ડ કપ લાવી શકે. 2023 ભારતમાં વર્લ્ડ કપ હોઈ શકે જેવી કદાચ દરેક ભારતીયોની ઈચ્છા છે ને, અમારી તો ઈચ્છા છે જ કે તે વર્લ્ડ કપ આવતી સાલનો જે T20 વર્લ્ડ કપ છે એ પણ ભારતમાં જ રમાવાનો છે. બિલકુલ. એટલે એ પણ એમને ફાયદો થઈ કહી શકાય કે એક પોતાની ડેપ્થ ઉપર જ્યારે એ રમાતું હોય, પોતાની જગ્યા ઉપર રમાતું હોય એવું કહી શકાય કે તેમને તેનો ઘણો ફાયદો થઈ શકે. એક્સપિરિયન્સ અને સાથે કહી શકાય કે એક પોતાનું પરફોર્મન્સ એ જ્યારે મળી જાય છે ત્યારે બિલકુલથી કોઈ પણ વસ્તુ અશક્ય નથી હોતી. પરંતુ હવે જોઈએ કે જે વર્લ્ડ કપ છે એ ભારત ક્યારે મેળવે છે, જો કે અમારી તો આશા છે જ. પરંતુ આપણે દિલ્હીની ટીમની વાત કરીએ સાથે તો ઓપનિંગમાં જે રીતે કઈ રીતનો બદલાવ લાવવો જોઈએ દિલ્હીની ટીમને, આપણે શું માનવું છે કે ઓપનિંગમાં કોઈ દિવસ બદલાવ લાવવો જોઈએ? આપણે ઓપનિંગમાં બદલાવ લાવવો તો ખૂબ જરૂરી છે, પણ દિલ્હી પાસે ચેન્જ કરવા માટે કોઈ એવો બદલાવ માટે સામે એવો કોઈ પ્લેયર જ નથી કે જે એ ચેન્જ કરીને બેટ્સમેનમાં મૂકી શકે. એમની પાસે અત્યારે બોલરો જ વધારે છે ઓપ્શનમાં, પણ એમાં બી એમના જે એક્સપિરિયન્સ બોલર છે ઈશાંત શર્મા અને અમિત મિશ્રા એ પણ અત્યારે ઇન્જર્ડ છે, તેથી એ પણ નથી રમી શકતા. એટલે એમના પાસે એવા બોલરના પણ બહુ ઓછા ઓપ્શન છે, તેથી એમને નવીન પ્લેયર છે તુષાર દેશપાંડે કરીને જે નથી ચાલતું એટલું બધું, ફ્લોપ છે છતાં પણ એમને રમાડવું પડે છે. પણ એમની પાસે એવો કોઈ ઓપ્શન જ નથી. અને બેટિંગમાં તો એમની પાસે કોઈ જ ઓપ્શન નથી અત્યારે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્લેયરને એ રિપ્લેસ કરી શકે એવો દિલ્હી પાસે અત્યારે કોઈ જ ઓપ્શન નથી. એટલે એમને અત્યારની જે ટીમ છે એ જ મજબૂત કરીને આગળની મેચ જીતવી પડશે. અને જો આગળની મેચ પણ આજની જીતનારી ટીમ સામે લડશે અને જે જીતશે એ મુંબઈ સામે ફાઇનલમાં જશે, અને જો દિલ્હી જીતી જશે એનો મુકાબલો આવતો મુકાબલો તો પણ એને બોમ્બે સામે તો ફરીથી લડવું તો પડશે. બિલકુલ. એટલે કહેવા છે કે જે આમાં ઓપનર છે પૃથ્વી શો જે છેલ્લા 4 મેચમાં 50 થી વધુ રન નથી બનાવી શક્યા. તો દિલ્હીની ટીમમાં આ જે બદલાવ છે એ કઈ રીતનો બદલાવ ખાસ જરૂરી છે આપની દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ તો એક જ હું કહીશ કે બેટિંગ કરવા માટે એકદમ એ લોકોએ સમજી વિચારીને શોટ રમવા જોઈએ કે પાવર પ્લે નો સમય છે, તમે પહેલા ઓપનિંગમાં બેટિંગ કરો છો, પાવર પ્લે નો સમય છે. પૃથ્વી શો પણ હવે ઇન્ડિયાની ટીમમાં રમે છે અને સારી રીતે પરફોર્મન્સ એને ભૂતકાળમાં આપેલું છે. અંડર 19 નો કેપ્ટન રહી ચૂક્યો છે. અને શિખર ધવન જે ઇન્ડિયાનો અત્યારે સારામાં સારો અનુભવી બેટ્સમેન કહી શકાય, તો આ લોકોની જોડી એ રીતે રમી શકે. અને હું તો કહું ચલો ખાલી પાવર પ્લેમાં 6 ઓવરનો પાવર પ્લેમાં એ લોકો સારા રન બનાવીને
પછી પણ આઉટ થાય તો ટીમ પર પ્રેશર ઓછું બની જાય. શ્રેયસ અય્યરની આપણે વાત કરીએ તો આખી દિલ્હીની ટીમમાં અત્યારે બેટિંગનો બોજો શ્રેયસ અય્યર ઉપર છે, કારણ કે ઓલરાઉન્ડર તો રમવાના જ છે. ઓલરાઉન્ડર પર આધાર રાખીને બેટિંગની ટીમ બેટિંગ ના કરી શકાય અને સ્કોર એ રીતે ના બનાવી શકાય. તમે જે બેટ્સમેનોને જેમનો મુખ્ય રોલ છે એ તો એમને ભજવવો જ જોઈએ. એટલે એ પ્રમાણે તમે મુખ્ય બેટ્સમેનમાં જોવા જાવ તો અત્યારે બધો દારમદાર તેમના કેપ્ટન શ્રેયસ અય્યર ઉપર આવીને અટકે છે. તેથી દિલ્હીની ટીમે આ બેટિંગ મજબૂત કરવા માટે પહેલું ઓપનિંગ બેટ્સમેન હોય રમવું જોઈએ અને રમવું પડશે જ. હવે આગળનો મુકાબલો એ રીતેનો સહેલો રહ્યો નથી, તેથી એમણે એ રીતે જીતવું જ પડશે. અને ગઈ સાલની વાત કરીએ તો દિલ્હી બિલકુલ આ જ રીતે હારી ગઈ હતી ચેન્નઈ સુપર કિંગ્સ સામે જ્યારે સેમીફાઇનલમાં આવી હતી. અત્યારે જે સ્થાન પર એ છે એ જ સ્થાન ઉપર ગઈ સાલ ચેન્નઈ સુપર કિંગની સામે દિલ્હી હારી ગઈ હતી અને ચેન્નઈ સુપર કિંગ ફાઇનલમાં આવી ગયું છે. તો આ વખતે પણ એનું એ રહેશે તો એમને જીતવું મુશ્કેલ બની રહેશે. તેથી એમના બેટ્સમેનોએ સારી રીતે એમનો રોલ નિભાવવો પડશે અને એમના અનુભવનો નિચોડ અહીંયા નીકાળવો પડશે. બિલકુલ. રવિભાઈ શું કહેશો આના વિશે? હું મુંજલભાઈની વાતથી સંપૂર્ણ સંમત છું, કારણ કે કોઈ પણ ટીમના જે આધાર સ્તંભ હોય તે ઓપનિંગ બેટ્સમેન જ હોય છે. જી બિલકુલ. જો ઓપનિંગ બેટ્સમેન સારી બેટિંગ કરે તો પાછળના જે બેટ્સમેન હોય છે તેમને સારું એવું પ્લેટફોર્મ મળી જાય છે. બિલકુલ. સારી એવી જે રન રેટ હોય છે અને સારો એવો સ્કોર બનાવવાનો જેવો ટાઈમ હોય છે. જી. જો ઓપનિંગ બેટ્સમેન તેમની જોડે ફ્લોપ થઈ જાય જી તો તે લોકો મિડલ ઓર્ડર પડી ભાગે છે. જી. શ્રેયસ અય્યરની વાત કરી હું ખૂબ જ સંમત છું, કારણ કે તેમના પર અત્યારે બે ભાર છે. જી. એક કેપ્ટન્સીનો બી ભાર છે અને બીજું છે રન બનાવવાનો. દિલ્હી ટીમમાં શિખર ધવનને છોડીને મને લાગતું નથી કે કોઈ એક્સપિરિયન્સ ખેલાડી હોય જે શ્રેયસ અય્યરને ગાઈડ કરી શકે મેદાનની અંદર. જી. એ માટે શ્રેયસ અય્યર પર ભાર હળવો કરવો પડે. બેટિંગમાં ઓપનિંગમાં સારું પ્રદર્શન કરે તો શ્રેયસ અય્યર સારો સ્કોર બનાવીને ટીમને વિજય બનાવી શકે. અને આનો જ ગેરફાયદો પંજાબની ટીમને થયો છે કે જે ફક્ત ને ફક્ત KL રાહુલ ઉપર અને મયંક અગ્રવાલ ઉપર ડિપેન્ડ ટીમ હતી. એમાં પણ મયંક અગ્રવાલ ઘણી મેચમાં રમ્યો નથી, છેલ્લી 4 મેચ. અને હા, ક્રિસ ગેલ આવ્યા પછી રાહુલને ટેકો થયો હતો, પણ સ્ટાર્ટિંગની મેચોમાં દરેક વસ્તુ બધો દારમદાર KL રાહુલ પર જ હતો બેટિંગનો કે એ રમે તો ટીમ જીતે, એ ના રમે ટીમ ના જીતે. પણ એ દરેક મેચમાં રમ્યો છે, પણ એને એકલાથી કશું થતું નથી. એટલે બેટિંગ બહુ મહત્વનો મુદ્દો છે ને મહત્વનું કામ કરી જાય છે. બિલકુલ. જે પંજાબને એનો ગેરફાયદો થયો છે. આજે પંજાબની ટીમ દાવેદાર હતી સેમીફાઇનલમાં આવવા માટે, પંજાબની ટીમ દાવેદાર હતી, પણ સ્ટાર્ટિંગના મુકાબલા એ બધા જ હારી છે. 4 થી 5 મુકાબલા સ્ટાર્ટિંગમાં પંજાબ હારી છે, જેનો માઇનસ પોઈન્ટ તમે જોવા જાવ તો એની બેટિંગ છે. એમના બોલરો બહુ જ સારા છે, પણ બેટિંગ ના હોય તો પછી ટીમને જીતવાની આશા નથી રહેતી. એટલે બંને બાજુ તમારી ટીમ બેલેન્સ હોવી જોઈએ, બંને સારા પ્લેયર હોવા જોઈએ. આજે તમારા પ્લેયર બોલિંગ સારી રીતે કરી શકે છે, તમારા બોલરો સારી રીતે રન બચાવી શકે છે, પણ રન બચાવવા માટે તમે રન તો મારેલા હોવા જોઈએ ને. બિલકુલ બિલકુલ. તમે સમજો, અને રન મારેલા ના હોય, ચલો બીજી દાવમાં તમારે મારવા ના હોય તો બીજા દાવમાં બી તમે રન નથી મારી શકતા. અને બીજું કે સ્ટાર્ટિંગના પ્લેયરો, જેમ રવિભાઈ વાત કરી, જેમ સ્ટાર્ટિંગના ઓપનરો જો એકદમ આવીને તરત જ આઉટ થઈ જાય તો તમે કોઈ પણ ટીમના કોચને પણ મેદાનમાં ઉતારશો ને તો એ પણ પ્રેશરમાં આવી જશે. બિલકુલ. એટલે ત્યાં કદાચ જો પ્રેશર એટલું બધું બનતું હોય અને જો આવી જો કદાચ ત્યાં રચનાઓ કદાચ એની સ્ટ્રેટર્જી કદાચ બનતી હોય તો બિલકુલથી કહી શકાય કે કોઈને કોઈ ત્યાં જે પ્લેયર છે તે પ્રેશરમાં આવી શકે છે. જેમ કે કોલકાતા નાઇટ રાઇડર્સ બિલકુલ ખૂબ જ સારી ટીમ હતી, પણ તે લોકોએ બેટિંગ ઓર્ડરમાં ખૂબ જ ફેરફાર કર્યા. 14 મેચોમાં ઓપનિંગ જોડી એમની સેટ નથી બેટિંગમાં કોઈનો ક્રમ સેટ. તો તે લોકોએ સારી ટીમ હોવા છતાં 7માંથી 7 મેચ જીત્યા હોવા છતાં 14 પોઈન્ટ સાથે લગભગ 4 નંબર પર હતી. સનરાઈઝ હૈદરાબાદે સારી એવી મેચ જીતીને તેમને પછાડીને બહાર મોકલી દીધી. અરે એમણે ટીમના પ્લેયરો તો છોડો, એમને ટુર્નામેન્ટની વચ્ચે કેપ્ટન પણ બદલી નાખ્યો. આજે તમે કેપ્ટન ઉપર જ તમને તમારી ટીમનો ભરોસો નથી તો તમે બીજા પ્લેયર ઉપર તો કેમ ન કરી શકો? ત્યાંથી જે મોટિવેશન છે ટીમનું એ ડાઉન થતું હોય છે. આપણે કદાચ એવું કહી શકીએ કે આ દરેક જે છે એ દરેક એના પર આધારિત રાખતું હોય છે. તમારો કોન્ફિડન્સ છે
જે પીચ ઉપર જતા પહેલાનું, અને આ જે બધું બનતી હોય છે તેના કારણે તે લોકોનું મોટિવેશન છે તે પણ ડાઉન થતું હોય છે. અને હું તમને એક વસ્તુ કહીશ કે હું કોઈ ટીમનો વિરોધી નથી, જી જી, પણ ટીમ કઈ રીતે રમે છે જી એ વસ્તુનો વિરોધ હું ચોક્કસ કરીશ. જી, કે કઈ રીતે રમવું, કયા પ્લેયરને રમાડવા, એ ટીમના કેપ્ટન કોચ આજે એ લોકો ડિસાઈડ નથી કરી શકતા, તો ટીમને આગળ લઈ જવી મુશ્કેલ જ છે. એ ચાહે કોઈ પણ ટીમ હોય, એક ડિસિઝન મેકિંગ કોઈ પણ પાવર હોવો જોઈએ. પ્રદર્શન કેવું કરે છે તેનો આધાર કેપ્ટન, ખેલાડીઓ, કોચ અને મેનેજમેન્ટ, જી બધા આ ચાર વસ્તુ પર બી હોય છે. એટલે ખેલાડીઓ પર તમે દોષ ના નાખી શકો કે નહીં, કોચિંગ પર નાખી શકો. બિલકુલ. એટલે કદાચ જે કહી શકાય કે જે ડિસિઝન મેકિંગ પાવર હોવો જોઈએ કદાચ ઓછો છે, તેના કારણે આ કદાચ સમસ્યાઓનો એ તો લોકો સામનો કરી રહ્યા છે તેવું કહી શકાય. બિલકુલ. કઈ ઓવરઓલ આજની મેચ વિશે તમને બંને શું કહેશો? આજની મેચ વિશે આપણે કહીએ તો જેની ટીમ, બંને ટીમમાં સૌથી સારામાં સારો બેટ્સમેન છે, અને હૈદરાબાદની ટીમમાં જોવા જઈએ તો બોલિંગ પણ સારામાં સારી. બેંગ્લોરને જીતવું હોય તો બેટિંગ સારામાં સારી કરવી પડશે, કારણ કે બોલિંગમાં એમની પાસે ઓછા ઓપ્શન છે. અને ક્રિસ મોરિસની વાત કરીએ તો ગઈ વખતનું જે એમનું ઇન્જરી જોયા પછી આ વખતે આજની મેચમાં નક્કી કરી શકાય એવું નથી કે રમશે કે નહીં રમે. તેમના સામે ડેલ સ્ટનને બી રમાડી શકે, ડેલ સ્ટેનને બી રમાડી શકે છે, અને ડેલ સ્ટેન સતત ફ્લોપ રહ્યા છે આખી સિઝનમાં. જેટલી પણ મેચમાં રમાડ્યા છે એમણે ઉમેશ યાદવનો ઉપયોગ કર્યો, એ પણ ફ્લોપ રહ્યા. પછી ડેલ સ્ટેનનો ઉપયોગ કર્યો, એ પણ ફ્લોપ રહ્યા. તેથી એ લોકોએ બધા નવા બોલર ઉપર દારોમદાર રાખીને ટીમને આગળ લાવી છે. તો આજે પણ એમને જીતવું હશે તો એમણે એક તો બોલિંગ સારામાં સારી કરવી પડશે, અને બેટિંગ પણ સારામાં સારી એકદમ કરવી પડશે, કારણ કે સામેની ટીમની બેટિંગ ને બોલિંગ બંને જોરદાર છે. અને આજની મેચમાં આપણે એ જોવા જઈએ બેંગ્લોર તરફથી તો વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ એ બંને મેચ જીતાડવા માટે સક્ષમ છે. બિલકુલ. પણ બોલિંગ પાવર એટલો પણ હોવો જોઈએ. હવે આજની મેચમાં તમે બીજું વાત કરો કે એમના ઓપનિંગ બેટ્સમેનમાં એમના જે કીપર છે, વિકેટ કીપર, જી બિલકુલ, એ અને દેવદૂત પદ્દીકર, આ બંને સારું પરફોર્મન્સ આપે છે. પણ એ બંનેનું સારું પરફોર્મન્સ ચાલી ગયું, અને વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ આ ચાર બેટ્સમેનો એમના સારામાં સારા આજે જો રમી ગયા ને તો સામેવાળી ટીમમાં ઓટોમેટિક પ્રેશર ઊભું થઈ શકે છે. અને બીજી એક વસ્તુ કે તમે સ્ટાર્ટિંગમાં જે રન સ્ટાર્ટિંગમાં તમને બે ફાયદા મળે છે. એક તો તમને પાવર પ્લે મળે છે, જેમાં બે જ ફિલ્ડરો બહાર હોય છે, 30 યાર્ડના સર્કલની બે જ ફિલ્ડરો બહાર મૂકી શકાય, એટલે એમાં તમે સારા એવા રન મેળવી શકો છો. અને બીજો ફાયદો એ કે તમે સ્ટાર્ટિંગથી રન મેળવશો તો અનુભવી બોલરને પણ પ્રેશર આવી જશે, તો તમારા પાછળના જે અનુભવી બેટ્સમેન છે એમને રસ્તો આસાન થઈ જશે કે એમને સેટ થવામાં બોલ ઓછા બગડશે. તેથી એ લોકો, જેમ કે બીજી બેટિંગમાં આપણે કરીએ, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ એ વર્લ્ડના ટોપ બેટ્સમેન છે, તો એ લોકો બોલિંગ પ્રેશરમાં આવે, સામેની ટીમ બોલિંગ પ્રેશરમાં આવે ને એ લોકો બેટિંગમાં આવે તો પછી તમે ગ્રાઉન્ડ પર એમની બેટિંગ જોયેલી જ છે કે બોલ તમને સ્ટેડિયમમાં જોવા મળશે, પબ્લિક તો જોવા નથી મળતી, પણ ત્યાં બોલ જરૂર ચોક્કસ જોવા મળશે. બિલકુલ. એટલે કહી શકાય કે, પરંતુ આ જ બાબતે એબી ડી વિલિયર્સ મામલે આપનું શું માનવું છે રવિભાઈ? એબી ડી વિલિયર્સ એટલે T20 નો બાદશાહ ગુમાને કહી શકું. જી. ફિટનેસ તેની ખૂબ જ સારી છે, ફિલ્ડિંગમાં પણ તે સારું એવું કરિશ્મા કરી શકે છે, બેટિંગ તો એની લાજવાબ છે. અને આ સિઝનમાં બેંગ્લોર માટે પ્લસ પોઈન્ટ એ પણ રહ્યો કે એબી ડી વિલિયર્સ ફોર્મમાં છે, કોઈ પણ સ્થાને એમ ત્યારે સારા રન બનાવ્યા છે, અને 360 ડિગ્રી બેટ્સમેન કહેવાય છે કે બોલને 360 ડિગ્રીથી તે મારી શકે છે. બિલકુલ. અને પ્લસ તેમની જોડે બહોળો અનુભવ છે, T20 ક્રિકેટનો હોય કે ઇન્ટરનેશનલનો હોય. જી. તો વિરાટ કોહલીને સારું એવું ગાઈડ બી કરી શકે છે, અને ટીમમાં લગભગ 2011 થી તે રમી રહ્યા છે. હવે 10 વર્ષ આમ પૂરા કર્યા એવું કહેવાય. જી બિલકુલ. તો તેમનું ખૂબ જ સારું બહોળો અનુભવ છે, અને કોઈ પણ સ્થાને તે રમી શકે છે. જી. બીજા નંબરે મોકલો કે તમે ચોથા નંબરે કે છઠ્ઠા નંબરે મોકલો, કે સેટ થવામાં બહુ ટાઈમ નથી લેતા, અને ખૂબ જ સરસ રીતે રમી લે છે. જી. અને ટીમને પ્રેશરમાંથી બી નીકાળી શકે છે. કદાચ ટોસમાં એવું બી થાય કે SRH પેલું બેટિંગ લઈને બીજા નંબરે બેંગ્લોરની બેટિંગ આવે, પ્રેશરમાં આપણે બહાર નીકાળી શકે તો એબી ડી વિલિયર્સ છે, જેમને પ્રેશરમાં કઈ રીતે ટીમને બહાર કાઢવી તે ખૂબ જ સારી રીતે જાણે છે. તો બિલકુલથી દર્શક મિત્રો, કદાચ તમને આજની મેચનું થોડું અંદાજ પણ આવી ગયો હશે શું થશે શું નહીં. હજુ આપણે ફાઇનલની પણ વાત કરવાની છે, અને કઈ રીતનું ફાઇનલનું રહેશે તે આપણે જોઈશું એક બીજા એપિસોડમાં. ત્યાં સુધી અમને બધાને આપશો રજા. નમસ્કાર.